ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો માટે ખેડૂત આગેવાન પાલ આંબલિયા સતત સક્રિય રહેતા હોય છે અને આ વખતે જે રીતે જમીનોની અંદર વીજ થાંભલાનો મુદ્દો હતો તેને લઈને પાલ આંબલિયાએ પણ સતત લડત ચલાવી છે। હવે ખેડૂતોની એક નવી સમસ્યા, એક નવો મુદ્દો છે જેને લઈને કૃષિ મંત્રી જીતુ વાઘાણી પર તેમણે નિશાન સાધ્યું છે અને તે મુદ્દો છે કપાસના વાવેતરનો। અને આ વાવેતરને લઈને સરકાર દ્વારા એક પરિપત્ર જે છે તે જાહેર કરવામાં આવ્યો છે। કપાસનું વાવેતર જે ખેડૂતો કરતા હોય એના માટે સહાયની જાહેરાત જે છે તેને લઈને ખાસ જોગવાઈ ખેડૂતો માટે કરવામાં આવી છે અને તેની જાહેરાત કૃષિ મંત્રીએ કરી, પરંતુ તેની અંદર ક્યાંક જે છે એ ખેડૂતોના હિતમાં વાત નથી કરવામાં આવી અને તેને લઈને શું મોટી ખામી જે છે આ પરિપત્રની અંદર તેની વાત પાલ આંબલિયા કરી રહ્યા છે। વિગતો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ગુજરાતના જે પણ ખેડૂતો એ કપાસનું વાવેતર કરી રહ્યા છે એના માટે સરકારે એક ખાસ જોગવાઈ જે છે તેના માટેની એક જાહેરાત કરી, એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા। સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ ખેડૂતો એ કપાસનું વાવેતર કરશે એ વાવેતરમાં તેમને સહાય આપવામાં આવશે। હવે ગુજરાતમાં હાલના તબક્કે 80% ખેડૂતો જે છે કપાસનું વાવેતર કરી ચૂક્યા છે અને પરિપત્રમાં કેવા પ્રકારે જો કે સહાય કરવામાં આવશે તેની સ્પષ્ટતા નથી, જેથી ખેડૂતો એ મૂંઝવણમાં મુકાયા છે। એટલે આ વાતને લઈને જે પાલ આંબલિયા જે છે તે એવું કહી રહ્યા છે કે તમે સહાય કેવી રીતે આપશો, તમે બિયારણ આપશો કે તમે રોકડ સહાય આપશો, એટલે આ બાબતની સ્પષ્ટતા જે છે તે હજુ કરવામાં આવી નથી અને સાથે જ આ પરિપત્રની અંદર ક્યાંક એક વિસંગતતા છે તેને લઈને પાલ આંબલિયા જે છે એ સરકારનું ધ્યાન દોરી રહ્યા છે અને સાથે જ કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ નિશાન સાધતા તેમણે શું કહ્યું છે તે જોઈ લઈએ। આજે રાજ્ય સરકારનો કપાસ ક્રાંતિના નામે માત્ર ખેડૂતને મૂર્ખ બનાવવા માટે એક નિર્ણય કરતો પરિપત્ર આવ્યો છે। આ પરિપત્રમાં કોઈ સ્પષ્ટતા નથી કે ખેડૂતોને બિયારણ આપવામાં આવશે કે રોકડ આર્થિક સહાય આપવામાં આવશે। નંબર 1, જો બિયારણ આપવાનું હોય તો લગભગ 80% ખેડૂતોએ કપાસ વાવી દીધો છે। તે જે ખેડૂતો અત્યારે ઓનલાઈન કરવા આઈ પોર્ટલમાં ઓનલાઈન કરવા જાય છે તો વીસી એમ કહે છે એમને કે ભાઈ આમાં તો શરત એવી છે કે 3 ફૂટના અંતરે કપાસ જે લોકો વાવતા હોય એમને જ આ સહાય મળશે। હવે જોયા જેવું એ છે કે કપાસ ગુજરાતમાં મોટા ભાગે 4 ફૂટ, 4.5 ફૂટ, 5, 5.5, 6 ફૂટના અંતરે વવાતો હોય છે। 3 ફૂટ અથવા તો એનાથી ઓછા અંતરે તો કોઈ કપાસ વાવતું જ નથી, તો એક રીતે આ રીતે મૂર્ખ બનાવે છે। બીજું, હું કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને, કૃષિ મંત્રીને આ નિર્ણય પછી તો કૃષિ મંત્રી ને કહેવા માંગુ છું કે હે કૃષિ મંત્રી શ્રી, દર વર્ષે જે તુવેર, મગફળી, જે બિયારણમાં આપણે ચોમાસા પહેલા કીટો આપતા હોઈએ, ગયા વખતે પણ તમે આ જ કર્યું હતું, ચોમાસામાં વાવેતર થઈ ગયા પછી મહિના દિવસે કીટોની જાહેરાત કરી હતી, એવી જ રીતે કપાસના વાવેતર થઈ ગયા પછી હવે તમે આ જાહેરાત કરો છો ને એમાં સ્પષ્ટતા વગરની છે। જો કૃષિ મંત્રી શ્રી અને રાજ્યના મુખ્યમંત્રી નહીં, મૂર્ખ મંત્રી શ્રી, આપ શ્રીએ ખરેખર ખેડૂતોનો ઉદ્ધાર કરવો હોય અને તમે ડબલ એન્જિન સરકારની જે વાતો કરો છો અને તમારું 1% જો કેન્દ્ર સરકારમાં ઉપજતું હોય તો કેન્દ્ર સરકારને કહો કે જે આયાત ડ્યુટી કપાસમાં છૂટ આપવામાં આવી છે 0%, અમેરિકાને આ આયાત ડ્યુટી જે 0% છે એ વધારીને મૂળ જે હતી 12, 15, 17, 20% ત્યાં પાછા ફરીથી લઈ જાઓ તો ગુજરાતના ખેડૂતોને ફાયદો થશે, ભારતના ખેડૂતોને ફાયદો થશે। તમે એક બાજુ અમેરિકામાંથી કોટન આયાત કરવાની સંપૂર્ણ અને 0 ડ્યુટીએ છૂટ આપો છો અને બીજી બાજુ કિસાન કપાસ ક્રાંતિના નામે ખેડૂતોને મૂર્ખ બનાવો છો। આ બે વાતો તમારી દોગલા નીતિ છે એ ખેડૂતો હવે ઓળખી ગયા છે। તો જે રીતે તમે જોયું કે પાલ આંબલિયા તેમના વિડીયોમાં એવું કહી રહ્યા છે કે જ્યારે આ કપાસ ક્રાંતિની જે એક સહાયની જાહેરાત જે કરવામાં આવી છે, આ જાહેરાતની અંદર સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ ખેડૂતો જેમણે કપાસનું વાવેતર એ 3 ફૂટના અંતરમાં કર્યું હોય તેમને જ આ યોજના જે છે તેનો લાભ આપવામાં આવશે। પરંતુ આ પ્રકારે વાવેતર જે છે કપાસનું એ રાજ્યમાં થતું નથી, કેમ કે ખેડૂતો જે છે એ મોટે ભાગે કપાસનું વાવેતર જે પ્રકારે કરતા હોય તેમાં 4 ફૂટ કે તેથી વધુ ની જગ્યા જે હોય તેની જગ્યાની અંદર જ કરતા હોય છે। એટલે આ યોજનાનો લાભ જે છે એ ખરેખર ખેડૂતોને મળવા પાત્ર છે કે કેમ તે એક મોટો સવાલ હવે ઊભો થઈ ગયો છે। આખી વાતને લઈને પાલ આંબલિયાએ જે રીતે સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે
અને એવું કહેવામાં આવ્યું છે કે કપાસનું વાવેતર જે છે તેને લઈને જે મુદ્દો જે છે આ મુદ્દે જે છે સરકારે સૌથી પહેલા જે પ્રકારે માહિતી જે છે તે મેળવવી જોઈએ કે કેવી રીતે આખરે કપાસનું વાવેતર થાય છે, એના પછી પરિપત્ર બહાર પાડવો જોઈએ. સાથે જ કપાસ પર જે આયાત ડ્યુટી છે તેને લઈને પણ તેમણે વાત કરી છે અને તેમણે એવું કહ્યું છે કે આયાત ડ્યુટી જે છે એ ખતમ કરીને ખેડૂતો જે છે તેને મોટું નુકસાન પહોંચી રહ્યું છે. એટલે આ બાબતે પણ સરકાર કંઈક યોગ્ય કામગીરી કરે તેવી પાલ આંબલિયાએ જે હાલ તો રજૂઆત કરી છે. હવે જોવાનું એ જ રહેશે કે આ આખા મુદ્દાને લઈને હવે જે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તે ખેડૂતોના કેટલા હિતમાં છે અને જ્યારે આવું ધ્યાન દોરવામાં આવ્યું છે તો સરકાર જે છે એ પાલ આંબલિયાની આ રજૂઆતને ધ્યાનમાં લે છે કે કેમ તે હવે જોવાનું રહેશે. ત્યારે આ મુદ્દે તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.